નમસ્કાર વિદ્યાર્થી મિત્ર, આપણે ચેપ્ટર 3 માનવમાં પ્રજનન જે છે એની અંદર ઋતુચક્ર જે હતું એના વિશે આજે વિગતવાર માહિતી મેળવીશું. ઋતુચક્રને આપણે મેન્સ્ટ્રુઅલ સાયકલ તરીકે પણ ઓળખીશું. હવે જોઈ લઈએ કે ભાઈ આ સાયકલ જે છે આગળના ચેપ્ટરમાં આપણે એની માહિતી મેળવી ચૂક્યા છે કે ભાઈ એપ છે, માનવ છે, પછી વાંદરાઓ જે છે એ લોકોમાં આ ચક્ર જે છે જોવા મળે છે. દરેક પ્રાણી હોય જે અલગ અલગ પ્રાણી હોય એ લોકોમાં પણ આ પ્રકારનો ફેરફાર થાય છે, પરંતુ એ લોકોમાં અલગ અલગ રીતે હોઈ શકે. પરંતુ વાનર છે, એપ છે, માનવ છે એ વગેરેમાં આ ઋતુચક્ર એક પ્રકારનું વિશિષ્ટ લક્ષણ તરીકે જોવા મળે છે. બીજી વાત કરીએ તો કે આ ચક્ર જ્યારે શરીરમાં જોવા મળે છે, ખાસ કરીને માદામાં જે જોવા મળે છે તે દરમિયાન તે લોકોના પ્રજનન તંત્રમાં કેટલા ફેરફાર જોવા મળે છે. ખ્યાલ આવ્યો? હવે જોઈ લઈએ કે આ ચક્રની શરૂઆત ક્યારે થાય છે. તો કે જ્યારે જે તે બાળકી જે છે યૌવન અવસ્થામાં પ્રવેશે છે તે દરમિયાન જોવા મળશે. એટલે વાત કરીએ આશરે 12 થી 14 વર્ષની ઉંમર દરમિયાન જોવા મળશે. બીજી વાત કરવામાં આવે તો કે આ જે ચક્ર જે છે ક્યારે અંત પામે છે, એટલે કે ક્યારે તે બંધ થઈ જાય છે, તો આવશે મેનોપોઝ દરમિયાન. મેનોપોઝ એટલે કે જે તે સ્ત્રી જે છે એની ઉંમર આશરે 48 થી 52 વર્ષ. આ દરમિયાન આ ચક્ર શરીરમાં જોવા મળતું નથી, મતલબ કે એમાં કોઈ પણ પ્રકારના હવે ફેરફાર જોવા મળતા નથી. બીજું જોઈએ કે ક્યારે ના જોવા મળે. આ સમયગાળો જે છે 12 થી 48 અથવા 14 થી 52 નો સમયગાળો છે, એમાં કેટલાક તબક્કા એવા પણ આવે છે કે તે દરમિયાન પણ આ ચક્ર નહીં જોવા મળતું. ક્યારે નહીં જોવા મળે? એક તો આવશે ગર્ભાવસ્થા દરમિયાન, જ્યારે જે તે સ્ત્રી જે હશે ગર્ભસ્થ હશે તે દરમિયાન આ ચક્ર જોવા મળતું નથી. બીજું આવશે કે પ્રસૂતિની ક્રિયા થાય છે, એટલે કે બાળકના જન્મ બાદ પ્રસૂતિની ક્રિયા બાદ જે દુગ્ધ સ્ત્રાવ થાય છે, જે દુગ્ધ સ્ત્રાવ થતો હોય ત્યારે પણ જોવા મળતું નથી. એટલે ટૂંકમાં આ ચક્ર જે છે જે દર 28 દિવસે જોવા મળે છે, તે ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન તેમજ બાળકના જન્મ પછી જે દુગ્ધનો સ્ત્રાવ થાય છે તે દરમિયાન જોવા મળતું નથી. બીજી વાત કરવામાં આવે તો કે આ ચક્ર જે છે ક્યારે સંપૂર્ણ બંધ થશે. મેં તમને આગળ વાત કરી કે જ્યારે મેનોપોઝ પીરિયડ આવે છે, મેનોપોઝ પીરિયડ એટલે શું કહી શકાય કે આશરે 48 ટુ 52 વર્ષની ઉંમર થાય ત્યારે સંપૂર્ણ પ્રમાણમાં આ ચક્ર જોવા મળતું નથી. આ ચક્ર જે છે ખાસ કરીને 4 તબક્કાઓમાં વહેંચાયેલું છે. તબક્કો 1 જોઈ લઈએ આપણે ને. તબક્કાની વાત કરવામાં આવે એનો તબક્કો પહેલો આવશે, એને આપણે કહીએ આ તબક્કો જે છે આખું એક ચક્ર જે છે 28 દિવસ, એટલે કે 28 દિવસમાં કુલ 4 તબક્કાઓ જોવા મળશે. પહેલા નંબરમાં આવશે તો કે 2 થી અથવા 3 થી 5 દિવસ, 3 થી 5 દિવસ દરમિયાન, જેને આપણે કહીશું સ્ત્રવીય તબક્કો. બરાબર છે? આ સ્ત્રવ્ય તબક્કો જે છે 3 થી 5 દિવસ દરમિયાન સ્ત્રવ્ય તબક્કો જોવા મળે છે. એટલે કે મેં તમને દર્શાવ્યું છે અહીંયા એક આખું ચક્ર બતાવવામાં આવ્યું છે કે જેમાં મેં 28 દિવસ બતાવેલા છે. એમાં 1 થી 5 ની વાત ગણવામાં આવે તો ચક્ર એનો તબક્કો નંબર 1 કહેવાશે, જેને આપણે નામ આપી શકીશું સ્ત્રવ્ય તબક્કો. આ તબક્કો જે છે ખરેખર તેમાં શું જોવા મળશે તો કે ગર્ભસ્થ જે છે ગર્ભાશયનું જે અંદરનું સ્તર જે છે તૂટે છે, પરિણામે રુધિરનો સ્ત્રાવ થાય છે. અહીં શું થશે? ગર્ભસ્તર જે છે ગર્ભનું અંતઃસ્તર તે તૂટે છે. બરાબર? ગર્ભનું અંતઃસ્તર તૂટે છે અને રુધિરનો સ્ત્રાવ થાય છે, જેને આપણે રજોદર્શન તરીકે ઓળખીએ છીએ. ખ્યાલ આવ્યો? જે આશરે 1 થી 5 દિવસ સુધી એ જોવા મળે છે. ત્યારબાદ 6થો દિવસ જ્યારે શરૂઆત થાય છે ત્યારે શું જોવા મળશે તો કે તબક્કો નંબર 2. આ દરમિયાન જોવા મળશે કે જે એને કહેવાશે
પુટકીય તબક્કો, પુટકીય તબક્કો. આ તબક્કો જે છે હવે પછી જે ગર્ભાશયની દિવાલ જે તૂટી ગઈ હતી એના સમારકામનો તબક્કો ગણાશે. એટલે કે હવે ગર્ભાશયની દિવાલ જે છે ફરીથી શું પામે છે? સમારકામ પામે છે અને થોડી જાડી બને છે અને નવી પુટિકાઓનું નિર્માણ કરે છે. અહીંયા દિવસ જોઈએ આપણે તો 6 થી 13 દિવસ દરમિયાન. ઓકે, લખીશું અહીંયા આપણે તબક્કો 2 નામ આપીશું આપણે એને પુટકીય તબક્કો. આ દરમિયાન શું થશે તો કે ગર્ભાશયની દિવાલ જે છે જે એ સમારકામ પામે છે, સમારકામ થાય છે એનું. આ ઉપરાંત નવી નવી પુટિકાનું નિર્માણ થાય છે. પુટિકાનું નિર્માણ થાય છે જેને પરિણામે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. ખ્યાલ આવ્યો? ફરી જોઈ લઈશું કે ભાઈ આ ઋતુચક્ર જે છે સામાન્ય રીતે 4 તબક્કામાં વહેંચાયેલું છે. તબક્કો 1 જે છે 3 થી 5 દિવસ સુધી ચાલે છે. આ દરમિયાન ગર્ભનું અંતઃસ્તર જે છે તૂટે છે, પરિણામે રુધિરનો સ્ત્રાવ થાય છે જેને આપણે રજોદર્શન તરીકે ઓળખીએ છીએ. સેકન્ડ વાત કરવામાં આવે પુટકી તબક્કો કેવો હશે કે દિવસ 6 થી માંડીને 13 સુધીનો તબક્કો જે છે તે દરમિયાન જે ગર્ભમાં જે દિવાલો તૂટી ગઈ હતી, રુધિરવાહિની તૂટી ગઈ હતી એનું સમારકામ થાય છે, પરિણામે પુટિકાઓનું પછી નિર્માણ પામશે અને જેને પરિણામે નવા નવા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થશે. નંબર 3 જોઈ લઈશું આપણે અહીંયા. 3 જે છે એને કહેવાશે અંડપાતીય તબક્કો. અંડપાતીય તબક્કો. એકચ્યુઅલી આ કોઈ તબક્કો ખાલી માત્ર એક જ દિવસ માટે જોવા મળશે જે 14મા દિવસે જોવા મળશે. બરાબર છે? આ 14મો દિવસ જે છે અહીંયા વાત કરીએ, આ તબક્કો જે 14મો દિવસ જે છે ત્યાં આગળ શું થશે તો કે 3 નંબર તબક્કો જોવા મળશે. એમાં શું થશે તો કે અંડકોષ એટલે કે અંડકોષનો છૂટો પડે છે. બરાબર છે? આ અંડકોષ છૂટો પડે છે જેને આપણે અંડપાત તરીકે ઓળખીએ છીએ, જેને આપણે અંડપાત તરીકે ઓળખવામાં આવે છે. નંબર 4 જે છે એને આપણે કહીશું લ્યુટિયલ તબક્કો. લ્યુટિયલ તબક્કો. આ તબક્કો જે છે 15 થી માંડીને 28 દિવસ સુધી જોવા મળે છે. એમાં થશે શું? આને કહીશું આપણે લ્યુટિયલ તબક્કો. આ તબક્કો જે છે એમાં શું થશે તો કે કોર્પસ લ્યુટિયસ જે છે, કોર્પસ લ્યુટિયસ નિર્માણ પામે છે. બરાબર છે? નિર્માણ પામે છે, પરિણામે પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે, જેને કારણે જે આગળ જતા ધીમે ધીમે ગર્ભાશયનું અંતઃસ્તર જે છે એ તૂટે છે. ઓકે, એટલે કે જ્યાં સુધી તબક્કો અહીંયા પહોંચશે છેલ્લે ગર્ભાશયનું અંતઃસ્તર તૂટે છે અને ફરીથી શું દર્શાવશે? સ્ત્રવી તબક્કો. ટૂંકમાં આખું ચક્ર જે છે આખા 28 દિવસ સુધી ક્રમશઃ ચાલતું જોવા મળે છે. કેટલીકમાં અલગ અલગ, કોઈને 30 દિવસ સાયકલ હોઈ શકે, કેટલાકને 25 દિવસ સાયકલ બી હોઈ શકે. ટૂંકમાં દરેકમાં અલગ અલગ વેરિએશન હોઈ શકે છે. આ વસ્તુ નોર્મલ છે. ફરી એકવાર જોઈ લઈએ કે ઋતુચક્ર જે છે ખાસ કરીને વાંદરમાં, એપ, માનવમાં જોવા મળે છે. તે શું જોવા મળશે? પ્રજનન તંત્રમાં જોવા મળતો એક બદલાવ છે. શરૂઆત જોવા મળશે એની યૌવન અવસ્થા દરમિયાન, આશરે 12 થી 14 વર્ષ દરમિયાન. અંત ક્યારે પામે છે તો કે મેનોપોઝ દરમિયાન, કે જે 48 થી 52 વર્ષની ઉંમર દરમિયાન. બીજી વાત કરવામાં આવે ક્યારે ન જોવા મળે તો કે ગર્ભાવસ્થા દરમિયાન. પ્રસૂતિ બાદ જે દુગ્ધ સ્ત્રાવ થાય છે, પ્રસૂતિ બાદ જે દુગ્ધ સ્ત્રાવ થાય છે તે દરમિયાન પણ
ન જોવા મળે. ક્યારે સંપૂર્ણ બંધ થશે? તો કે મેનોપોઝ દરમિયાન એ સંપૂર્ણ અવસ્થામાં બંધ થશે. 4 તબક્કા છે. આ 4 તબક્કાને આપણે વિગતવાર હવે સંપૂર્ણ અભ્યાસ વિગતવાર કરીશું. હવે જોઈશું આપણે ઋતુચક્રીય તબક્કાઓ. પહેલો તબક્કો જે છે સ્ત્રાવી તબક્કો, જે 3 થી 5 દિવસ સુધી ચાલે છે. ખરેખર થાય છે શું? તો કે જે અંડપિંડ જે છે, અંડપિંડની અંદર પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઘટે છે. પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઘટે છે, જેને કારણે શું થશે? તો કે ગર્ભ અંતઃસ્તર જે છે એમાં આવેલી રુધિર વાહિનીઓ તૂટે છે. પરિણામે શું જોવા મળશે? રુધિરનો સ્ત્રાવ જોવા મળે છે, જેને આપણે કહીશું રજોદર્શન. જેને આપણે રજોદર્શન તરીકે ઓળખીએ છીએ. બરાબર છે? ફરીથી કે સ્ત્રાવી તબક્કામાં શું હશે? તો કે અંડપિંડ જે છે એની અંદર પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ સૌથી ઓછા પ્રમાણમાં હશે, જેને પરિણામે ગર્ભની અંતસ્થ દિવાલો જે છે જેની અંદર શું હશે? રુધિર વાહિનીઓ તૂટવા લાગે છે. પરિણામે રુધિરનો સ્ત્રાવ થાય છે, જેને આપણે કહીએ છીએ રજોદર્શન તરીકે ઓળખીએ છીએ. આને કહેવાશે સ્ત્રાવી તબક્કો. હવે નંબર 2 ની વાત કરવામાં આવે તો અહીંયા લઈશું આપણે અહીંયા પુટકીય તબક્કો. મેં આપણે આગળ વાત કરીએ પ્રમાણે શું આવશે? અહીંયા આગળ 6 થી 13 દિવસ સુધી જોવા મળે છે. બરાબર? આ તબક્કો જે છે એને બીજું નામ તરીકે પ્રસર્જિત તબક્કો પણ કહે છે. પ્રસર્જિત તબક્કો પણ કહે છે. કેમ? તો કે જે ગર્ભાશયની અંતઃસ્તર જે છે તૂટી ગયું છે એનું સમારકામ થાય છે અને નવા એટલે કે અંદરની દિવાલ જે છે ફરી બનશે. અહીંયા જે સ્તર જે હશે એકદમ પાતળું હશે અને આ તબક્કા દરમિયાન ગર્ભાશયનું જે સ્તર જે છે નવું નિર્માણ પામીને જાડું બને છે. બરાબર? જાડું એટલે આશરે 2 થી 3 mm જેટલું જાડું બને છે. પરિણામે નવી નવી પુટિકાઓ જે છે ગર્ભાશયના સ્તરમાંથી નિર્માણ પામશે. એટલે આ તબક્કાને પ્રસર્જિત તબક્કો તરીકે પણ ઓળખી શકાય છે. આ દરમિયાન ગર્ભાશયની દિવાલ જે છે એના સ્તરનું સમારકામ થાય છે, દિવાલ જાડી બને છે અને નવી પુટિકાઓનું નિર્માણ થાય છે. આપણે સુધી જોઈ લીધું કે ભાઈ આનું પ્રમાણ વધી રહ્યું. હવે આનું પ્રમાણ વધે છે, પરિણામે અગ્ર પિચ્યુટરી ગ્રંથિ જે છે, અગ્ર પિચ્યુટરી ગ્રંથિ જે છે એમાંથી FSH નો સ્ત્રાવ થાય છે. FSH નો સ્ત્રાવ થાય છે. આ સ્ત્રાવને કારણે શું થયું? ફરી જોઈ લઈશું કે ભાઈ આનું પ્રમાણ ઘટે છે. પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઘટવાને કારણે અગ્ર પિચ્યુટરી ગ્રંથિમાંથી FSH નો સ્ત્રાવ થાય છે, જે શું કરે છે? આ જે છે FSH જે છે એને કહેવાય છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. જે શું કરે છે? પ્રાથમિક પુટિકા જે છે એને ગ્રાફિયન પુટિકામાં ફેરવે છે. ગ્રાફિયન પુટિકામાં ફેરવે છે. એટલે કે પ્રાથમિક પુટિકા જે છે હવે ગ્રાફિયન પુટિકામાં ફેરવાશે. આ ગ્રાફિયન પુટિકા જે છે એ શું કરશે? તો કે ગ્રાફિયન પુટિકા જે છે હવે શું કરે છે? તો કે ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે છે. ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે. કીધું કે FSH નો સ્ત્રાવને કારણે પ્રાથમિક પુટિકા જે છે એ ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે. આ ગ્રાફિયન પુટિકા જે છે ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે છે. આ તબક્કાને કહીશું આપણે પુટકીય તબક્કો, કારણ કે પુટિકાનું નિર્માણ થાય છે. પ્રાથમિક પુટિકા જે છે ગ્રાફિયન પુટિકામાં નિર્માણ પામે છે, એટલે આપણે એને પુટકીય તબક્કો તરીકે ઓળખીશું. નંબર 3 ની વાત કરવામાં આવે તો અહીંયા 3 નંબરમાં લઈ લઈશું આપણે અંડપાત તબક્કો. હવે અહીંયા જો કે ભઈ ઇસ્ટ્રોજન છે, ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધે છે.
ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધે છે, પરિણામે FSH નું પ્રમાણ ઘટે છે. બરાબર છે? શું હશે કે ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધે છે, પરિણામે FSH નું પ્રમાણ ઘટે છે, અને શું થશે અહીંયા તો કે નું પ્રમાણ ઘટે છે, પરિણામે અહીંયા લ્યુટિનાઇઝિંગ હોર્મોન LH નું પ્રમાણ વધે છે. ફરી જોઈ લઈએ અહીંયા કે ભાઈ અંડપાદ તબક્કો જે છે ઇસ્ટ્રોજનનું પ્રમાણ ધીમે ધીમે ક્રમશઃ વધતું જાય છે, જેને પરિણામે FSH જે છે એનો સ્ત્રાવ ઘટે છે, પરિણામે લ્યુટિનાઇઝિંગ હોર્મોન જે છે એનું પ્રમાણ વધે છે. આ LH નું હાઈએસ્ટ એટલે કે પરાકાષ્ઠા એટલે કે વધારે પ્રમાણમાં જ્યારે LH નો સ્ત્રાવ થાય છે, LH ની પરાકાષ્ઠા શું થશે? બે શક્યતાઓ બનશે. જ્યારે LH નું પ્રમાણ વધારે પડતું બની જશે તે દરમિયાન આપણે આગળ શીખી ગયા હતા કે ભાઈ આ એક અંડકોષ છે, એનો કોષ કેન્દ્ર છે. અંડકોષ તમે શીખી ગયા હતા. આ અંડકોષ છે, એની ફરતે આ પ્રમાણે એક સ્તર આવેલું છે. બરાબર છે? પછી આપણે આ પ્રમાણે કંઈક આકૃતિ દોરી હતી. આખી રચના છે. આને આપણે કહીશું ગ્રાફિયન પુટિકા. બરાબર છે? આ કહેવાય છે આપણી ગ્રાફિયન પુટિકા તરીકે ઓળખીશું. હવે શું છે કે LH નું પ્રમાણ વધશે તે દરમિયાન આ જે અંડકોષ જે છે એ દૂર થાય છે, એટલે કે એનો અંડપાદ થાય છે. દૂર થાય એ આપણને શક્યતાઓ બે મળે. એક તો અંડકોષ મળશે અને એનું આઉટર કવર મળશે, જેને આપણે કહીશું કોર્પસ લ્યુટિયમ. બરાબર? આ બંને ભેગા મળીને ગ્રાફિયન પુટિકાનું નિર્માણ કરે છે, પરંતુ LH નું પ્રમાણ વધે છે તેને પરિણામે અંડકોષ જે છે દૂર થઈ જાય છે અને કોર્પસ લ્યુટિયમ જે છે બાકી રહે છે. એટલે આપણે દર્શાવી શકીએ કે ભાઈ અંડપાદ થાય એટલે કે અંડકોષ દૂર થશે તો શું કહી શકાય? કોર્પસ લ્યુટિયમ નું બને છે. ફરી એકવાર જોઈએ આખો તબક્કો. નંબર 1 માં અંડપિંડ જે છે જેની અંદર પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઘટે છે, પરિણામે ગર્ભનું અંતસ્તર જે છે તેમાં રહેલી રુધિરવાહિનીઓ તૂટે છે અને રુધિરનો સ્ત્રાવ થાય છે, જેને આપણે રજોદર્શન તરીકે ઓળખીએ છીએ. આ તબક્કાને કહીશું આપણે સ્ત્રાવી તબક્કો. નંબર 2 ની વાત કરવામાં આવે પુટકી તબક્કો કે જે 6 થી 13 દિવસ માટે જોવા મળશે. આ દરમિયાન શું થશે તો કે જે પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ વધે છે, પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઘટે છે, તેને પરિણામે અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી FSH નો સ્ત્રાવ થાય છે, જેને કારણે પ્રાથમિક પુટિકાઓ જે છે હવે ગ્રાફિયન પુટિકાઓમાં નિર્માણ પામે છે. આખી આપણી આ ગ્રાફિયન પુટિકા છે કે જેની અંદર મધ્યમાં અંડકોષ હશે, એની ફરતે કોર્પસ લ્યુટિયમનું આવરણ ગોઠવાયેલું હશે. હવે ગ્રાફિયન પુટિકા જે છે એ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે છે. ખ્યાલ આવ્યો? તબક્કો નંબર 3 અંડપાદ તબક્કો જે છે એ આપણને 14મા દિવસે જોવા મળશે. બરાબર છે? ઇસ્ટ્રોજનનું પ્રમાણ ધીમે ધીમે ક્રમશઃ વધે છે, પરિણામે FSH નું પ્રમાણ ઘટે છે અને LH નું પ્રમાણ વધે છે. હવે LH નું હાઈએસ્ટ પ્રમાણ જે છે જેને આપણે એની LH ની પરાકાષ્ઠા કહીશું. શક્યતાઓ બે છે. શું જોવા મળશે તો કે જે ગ્રાફિયન પુટિકામાંથી અંડપાદ થશે એટલે કે અંડકોષ દૂર થશે, એનું જે આઉટર કવર જે બાકી રહેશે, આ જે કવર બાકી રહેશે જેને આપણે કહીશું કોર્પસ લ્યુટિયમ તરીકે ઓળખીશું. આને કહેવાશે અંડપાદીય તબક્કો. હવે નેક્સ્ટ જોઈશું આપણે તબક્કો જેને કહીશું આપણે લ્યુટિયલ તબક્કો. હવે વાત કરીશું તબક્કો નંબર 4 જેને આપણે કહીશું લ્યુટિયલ તબક્કો. અહીં લાસ્ટમાં જે આપણું હતું કે ભાઈ કોર્પસ લ્યુટિયમનું નિર્માણ થયું છે, આ કોર્પસ લ્યુટિયમ જે છે કોર્પસ લ્યુટિયસ જે છે જે હવે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. બરાબર? કોર્પસ લ્યુટિયસ જે છે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. હવે જોઈએ કે ભાઈ ફલન થાય, જો કોઈ કારણસર જે અંડપાદ થયો છે
જે અંડકોષ મુક્ત થયો છે જો એને કોઈ શુક્રકોષ મળી જાય અને ફલન થાય તો આ પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ જે છે પ્રોજેસ્ટેરોન એ એનું પ્રમાણ એક સરખું જળવાઈ રહેશે એટલે કે એક સરખું જળવાઈ રહે છે ખ્યાલ આવ્યો એટલે કે આના પ્રમાણમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી જેટલા પ્રમાણમાં હોય તેટલા પ્રમાણમાં ફલન થાય તેનું પ્રમાણ જળવાઈ રહે છે જો ફલન ન થાય તો આ કોર્પસ લ્યુટિયસ જે છે હવે કોર્પસ આલ્બિકન્સમાં ફેરવાય છે કોર્પસ આલ્બિકન્સમાં ફેરવાય છે જેને પરિણામે પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઘટે છે ફરીથી કે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ જે થાય છે જો ફલન થાય કોઈ કારણસર જે મુક્ત થયેલો અંડકોષ જે છે શુક્રકોષને મળી જાય તો પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ જે અવસ્થામાં હશે તે જળવાઈ રહેશે જો ફલનની ક્રિયા ન થાય તો કોર્પસ લ્યુટિયસ જે છે કોર્પસ આલ્બિકન્સમાં ફેરવાશે આ કોર્પસ આલ્બિકન્સને કારણે નિર્માણ પામ્યા બાદ પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઘટે છે પરિણામે અહીંયા જોયું આપણે કે બે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થાય છે તે દરમિયાન ગર્ભાશયની જે અંદરની દિવાલ જે છે એ વધારે જાડી બને છે આગળ કેટલું હતું 2 થી 3 mm હતું હવે દિવાલ જે છે આશરે 5 mm જેટલી જાડી બને છે ફરી જોઈશું કે પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઘટે છે દિવાલ જે છે પાતળી બને છે ઓકે અને ફરીથી તૂટે છે અને પાછો તબક્કો નંબર 1 જે હતો એ પાછો ચાલશે આમ ક્રમશઃ કેવું છે આખું ચક્ર 28 દિવસ સુધી ચાલુ જોવા મળે છે બીજું એ પણ કહી શકાય કે ઋતુચક્ર જે છે જે ક્રિયા જે છે એ ગર્ભાવસ્થાનું સૂચક પણ ગણાય છે કઈ રીતે કરી શકાય તો કે ઋતુચક્રની હાજરીને આધારે કે ભાઈ ગર્ભ છે કે નહીં તેની ચકાસણી થઈ શકે છે બીજું એ પણ જોઈ શકીએ કે ઋતુચક્રનો જે ફેરફાર જે છે એ ઘણા બધા બાહ્ય પરિબળો બી હોઈ શકે ક્યારેક તણાવની પરિસ્થિતિ બી હોઈ શકે ક્યારેક માનસિક અશાંતિને કારણે પણ તેની અંદરના દિવસો જે છે એનામાં પ્લસ ઓર માઇનસ જેટલા ફેરફારો જોઈ શકાય છે ફરી એકવાર જોઈ લઈએ કે આપણે શોર્ટકટમાં યાદ રાખવું હોય તો કે સૌથી પહેલું અહીંયા લઈશું પ્રોજેસ્ટેરોન કે જે અંતઃસ્ત્રાવ જે છે ક્યાંથી સ્રવ્યો હતો અંડપિંડમાંથી બરાબર છે અંડપિંડમાંથી સ્ત્રાવ્યો હતો જેને પરિણામે પ્રોજેસ્ટેરોનને કારણે શું હતું કે અહીંયા આગળ ઋતુસ્ત્રાવ થયો હતો એટલે કે રુધિરનો સ્ત્રાવ થાય છે ક્યારે થાય છે તો કે ગર્ભની અંતઃ દિવાલ તૂટે છે યાદ રાખવાનું પ્રોજેસ્ટેરોન FSH ઇસ્ટ્રોજન લાઈનમાં યાદ રાખવાનું ક્રમશઃ શોર્ટકટમાં પછી અહીંયા FSH નું સ્ત્રાવ થાય છે એ શું કરશે તો કે FSH નો સ્ત્રાવને કારણે પુટિકા બનશે કઈ પુટિકા તો કે પ્રાથમિક પુટિકા જે છે એ ફેરવાશે ગ્રાફિયન પુટિકામાં ગ્રાફિયન પુટિકા શું કરશે ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે છે જેને પરિણામે FSH નું પ્રમાણ ઘટે છે LH નું પ્રમાણ વધે છે જેથી શું થશે LH નું પ્રમાણ વધશે એટલે બે શક્યતાઓ એક તો અંડપાત થશે અને કોર્પસ લ્યુટિયમનું નિર્માણ થશે ખ્યાલ આવ્યો આ કોર્પસ લ્યુટિયમ જે છે ફરીથી પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે અને આ ચક્ર જે છે એ દેખો આ ચક્ર એમ ચાલ્યા કરે છે આમ અહીંયા ઋતુચક્રના વિવિધ તબક્કાઓ જે છે એ ક્રમશઃ અંતઃસ્ત્રાવ્ય ફેરફારોને આધારે જોવા મળે છે હવે જોઈશું આપણે ફલન અને ગર્ભસ્થાપન ફલન એટલે શું તો કે શુક્રકોષ અને અંડકોષ ભેગા મળે છે એ ક્રિયાને કહીશું આપણે ફલનની ક્રિયા ક્યાં જોવા મળશે તો કે ફેલોપિયન ટ્યુબમાં આપણે બધી રચના જે છે એ બધી આપણે ભણી ચૂક્યા છે જ્યારે માદા પ્રજનનતંત્રની માહિતી મેળવી હતી ત્યારે કે ફેલોપિયન ટ્યુબમાં ભેગા મળે છે થશે શું તો કે સંવનનની ક્રિયા की પ્રક્રિયા જોવા જઈએ સંવનન કે જેને તમે મૈથુનની ક્રિયા પણ કહો છો મૈથુનની ક્રિયા દરમિયાન જે નર જે છે
શિશ્ન મારફતે વીર્ય માદાના યોનિ માર્ગમાં ઠાલવે છે। તમને બધાને ખબર છે કે વીર્ય જે છે જેની અંદર મોટા પ્રમાણમાં કરોડોની સંખ્યામાં આશરે કરોડોની સંખ્યામાં શુક્રકોષો આવેલા છે, બરાબર છે। હવે શું પામશે કે શુક્રકોષો જે છે માદાના શરીરમાં દાખલ થાય છે। આમ જે શુક્રકોષો જે છે એ હવે ગ્રીવા મારફતે ગ્રીવાથી ગર્ભાશય તરફ આ શુક્રકોષો જે છે ગ્રીવાથી અંડવાહિની તરફ ગતિ કરે છે। ખ્યાલ આવ્યો? ફરીથી કે ફેલોપિયન ટ્યુબમાં ફલન થશે। આખી ક્રિયા જોવા જઈએ, તબક્કા જોઈએ તો પહેલા શું આવશે? સંવનનની અથવા મૈથુનની ક્રિયા દરમિયાન નર જે છે શિશ્નને શું કરે છે? શિશ્ન મારફતે વીર્યને માદાના શરીરમાં એટલે કે માદાના યોનિ માર્ગમાં ઠાલવે છે। આ જે શુક્રકોષો જે છે એ ચલયમાન છે, એટલે શુક્રકોષો જે છે એ શું પામે છે? ગ્રીવાથી અંડવાહિની તરફ ગતિ કરે છે। અને હવે શું થશે કે શુક્રકોષો જે છે એ અંડવાહિનીના તુંબિકા અને ઇસ્થમસ જે ભાગ છે, ઇસ્થમસ નું જોડાણ સ્થાન જે છે તુંબિકા વિસ્તાર ઇસ્થમસના જોડાણ સ્થાને પહોંચે છે, બરાબર? અંડવાહિનીના તુંબિકા અને ઇસ્થમસના જોડાણ સ્થાને પહોંચે છે। અને આ દરમિયાન શું પામે છે? અંડપિંડમાંથી જે અંડકોષનો પાત થાય છે એ અંડકોષ પણ અંડવાહિનીના આ સ્થાને આવે છે। ટૂંકમાં આ બંનેનું જે છે હવે અંડવાહિની એટલે કે ફેલોપિયન ટ્યુબમાં ફલન થાય છે। આ આપણે એને કહીશું અંડવાહિની, બરાબર? અહીંયા છે તુંબિકા અને ઇસ્થમસ જે છે એ અંડવાહિનીના ભાગ છે। ગ્રીવા મારફતે શુક્રકોષો જે છે તુંબિકા અને ઇસ્થમસના વિસ્તારે પહોંચે છે। આ દરમિયાન જે અંડપાદની ક્રિયા આપણે આગળ જોઈ લીધી કે 14મા દિવસે જે અંડપાદ થાય છે, જો અંડકોષ શું પામે છે? ત્યાંથી ગતિ કરીને અંડવાહિનીના આ વિસ્તારમાં આવે છે, ત્યાં બંને વચ્ચે ફલનની ક્રિયા થાય છે। હવે જ્યારે આપણે જોયું કે ભાઈ શુક્રકોષો જે છે એ કરોડોની સંખ્યામાં છે, જ્યારે અંડકોષ જે છે એક જ છે। અહીંયા આપણે એક અંડકોષની રચના દર્શાવી છે। શું બને છે? તો કે આ જે છે આટલો વિસ્તાર જે છે એ આપણો અંડકોષ છે, બરાબર? એનું આ કોષ કેન્દ્ર છે। પછી આ ગ્રીન કલરનો જે ભાગ છે એને આપણે કહીશું ઝોના પેલ્યુસિડા, બરાબર છે? અને આ જે વિસ્તાર જે છે એને કહીશું કોરોના રેડિયેટા, બરાબર? આ જે ખાલી અવકાશ જે છે એને કહીશું પેરીવિટેનાઇલ સ્પેસ અથવા તો અવકાશ। ખ્યાલ આવ્યો? આ જે આખો એક છે અંડકોષની રચના છે। જે કરોડોની સંખ્યામાં જે શુક્રકોષો આવે છે તે ક્યાં ગોઠવાશે? તો કે શુક્રકોષો જે છે એ આ પ્રમાણે ગોઠવાશે, બરાબર છે? મોટી સંખ્યામાં શુક્રકોષો અંડકોષને ઘેરીને ગોઠવેલા હશે, પરંતુ એક જ શુક્રકોષ જે છે એ શું કરે છે? જે ગતિમાન છે, ગતિશીલ છે, પ્રબળ છે, તે જ શુક્રકોષ જે અંડકોષના ઝોના પેલ્યુસિડા સુધી એટલે કે અહીં સુધી ગતિ કરવા માટે સક્ષમ હોય તો જ તે અંદર પ્રવેશ કરી ચૂકે। કરોડોની સંખ્યામાં હોય તેમ છતાં પણ સામાન્ય પરિસ્થિતિમાં માત્ર એક જ શુક્રકોષ જે છે એ અંડકોષના ઝોના
પેલ્યુસિડા જે વિસ્તાર છે ત્યાં આગળ તે તરફ ગતિ કરે છે. જ્યારે તે એના સંપર્કમાં આવે છે, ઝોના પેલ્યુસિડાના સંપર્કમાં આવે છે, પરિણામે અહીંયા જેનું સૌથી બહારનું આવરણ જે છે, જે મેં બ્લુ લાઈન કરી છે, એને આપણે કહીશું અંડપડ, એટલે કે અંડપિંડનું પડ આવરણ. સંપર્કમાં આવે છે તરત જ આ શુક્રકોષ જે આપણે રચના જોઈ ગયા હતા કે શુક્રકોષ જે છે એનો આ શીર્ષ પ્રદેશ છે, બરાબર છે. આ પ્રમાણે શુક્રકોષ હોય છે. આનો શુક્રાગ્ર કહેવાશે. શુક્રનો અગ્રભાગ કે જેની અંદર એનું શુક્રાગ્ર જે છે કે જેની અંદર શુક્ર એટલે કે પ્રકોષ, ઓકે, કે જે કેવો છે, એકીય છે. આ ઉપરાંત કેટલાક અંતઃસ્ત્રાવો છે જે નામ છે હાયલ્યુરોનિડેઝ, ઓકે, અથવા તો એને કહીશું આપણે, બીજું નામ છે ઝોના, લાઇસિન. આવા વિવિધ પ્રકારના શુક્રાગ્ર જે છે એના છેડામાં જે ભાગ છે ઘણો એકદમ કેવો છે, સક્ષમ છે કે જે શુક્ર પ્રકોષ ધરાવે છે. પછી બીજું આવશે હાયલ્યુરોનિડેઝ નામનો ઉત્સેચક ધરાવે છે, કેટલાક ઝોના, લાઇસિન નામના ઉત્સેચકો ધરાવે છે, યોગ્ય પીએચ ધરાવે છે. પછી Mg+2, કેલ્શિયમ+2 અને યોગ્ય પીએચ ને આધારે તે જે છે શુક્રાગ્રનો અગ્રભાગ જે છે ઝોના પેલ્યુસિડાના કોષની અંદર પ્રવેશ કરે છે. તે દરમિયાન આ જે આખું ફલનપડ જે છે એ હવે આપણે અંડપણ જે છે આપણે એને હવે કહીશું ફલનપડ. જે અંડપણ હતું હવે ફલનપડ તરીકે ઓળખાશે. એકવાર ફલનપડનું નિર્માણ થયા બાદ હવે કોઈ બીજા શુક્રકોષ અંદર પ્રવેશ કરી ચૂકતા નથી. જે ટ્વિન્સ બાળકો આપે છે એ દરમિયાન બે શુક્રકોષો બાય મિસ્ટેકલી અંદર પ્રવેશ કરી જાય છે. ખ્યાલ આવ્યો? ફરીથી શું લખી શકાય કે ભાઈ આખી પ્રક્રિયા છે મૈથુનની ક્રિયા દરમિયાન વીર્ય જે છે યુનિમાર્ગમાં ઠાલવવામાં આવે છે. શુક્ર ચલયમાન છે, શુક્રકોષો શું કરશે, ગ્રીવ તરફ ગતિ કરે છે અને શું કરશે, અંડવાહિની તરફ ગતિ કરવા માંડે છે. અંડવાહિનીના તુંબિકા અને ઇસ્થમસ પ્રદેશમાં ત્યાં આગળ તેઓ ઉભા એટલે કે ત્યાં અટકી જાય છે. એ દરમિયાન અંડકોષ પણ ત્યાં ગતિ કરીને આવે છે. બંને વચ્ચે ફલનની પ્રક્રિયા થાય છે. કરોડોની સંખ્યામાં અંડકોષની ફરતે શુક્રકોષો ઘેરાઈને ગોઠવાયેલા હોય છે, પરંતુ સક્ષમ શુક્રકોષ જે છે એ ઝોના પેલ્યુસિડા વિસ્તારમાં પ્રવેશ કરે છે અને પોતાના શીર્ષ પ્રદેશની અંદર પ્રવેશ કરાવીને સૌથી બહારનું જે એનું આવરણ છે ઝોના પેલ્યુસિડાનું એ તોડી નાખે છે. કોની હાજરીમાં? હાયલ્યુરોનિડેઝની હાજરીમાં, તેમજ વિવિધ પ્રકારના જે અંતઃસ્ત્રાવો છે એની હાજરીમાં તોડી નાખે છે અને પોતાના કોષ કેન્દ્રને, પોતાનું જે કોષ કેન્દ્ર જે છે એને અંદર દાખલ કરે છે. બંનેનું ફલન થાય છે અને યુગ્મરજનું નિર્માણ પામે છે. અહીંયા અંડકોષ પણ એકીય છે, શુક્રકોષ પણ એકીય છે. ફલનને અંતે જે બને છે એ રચના છે દ્વિકીય. આમ ફલનની ક્રિયા જોવા મળે છે અને આ જે દ્વિકીય રચના જે છે એ ક્રમશઃ હવે વિવિધ તબક્કામાંથી પસાર થશે અને આપણે કહીશું ગર્ભાવસ્થાના તબક્કા, જેમાં ગર્ભસ્થાપનની ક્રિયા જોવા મળશે, ગર્ભનું નિર્માણ થશે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આના વિશે માહિતી મેળવીશું.